સાધુ થવું એટલે સાધુનો અર્થ છે સાધનોતિ પરકાર્યમ, બીજાના કાર્યને સિદ્ધ કરે એનું નામ સાધુ. પરહિત માટે જ જે જીવતો હોય એ સાધુ. ભગવદ્ ગીતા તમને સાધુ બનાવે છે, તમને સજ્જન બનાવે છે. પછી તમે બ્રહ્મચાર્યમાં હો, તમે ગ્રહસ્થમાં હો, તમે વાનપ્રસ્થમાં હો કે તમે સંન્યાસી હો, તમને સાધુ બનાવે. અર્જુનને ભગવદ્ ગીતા સંભળાવી, સમજાવી અને એને કર્તવ્ય બોધ કરાવ્યો અર્જુનને, અને યુદ્ધ રૂપ કર્તવ્યમાં લગાડ્યો. કારણ કે એ ક્ષાત્ર ધર્મ છે એનો, અને અધર્મની સામે લડવાનું. કે તારે તારા મોટા બાપાના છોકરાઓની સામે લડવાનું નથી ભાઈ. અધર્મ કરનારા, અન્યાય કરનારા એની સાથે તારો સંઘર્ષ છે. એટલે આ બધાની અંદર તું તારા સગા સંબંધીઓને ન જો અર્જુન. ક્યાં રહ્યા મારા ગુરુ, ના રહ્યા આચાર્ય, ના રહ્યા મારા ભાઈઓ, ના રહ્યા મારા બધા મિત્રોને આચાર્યાન, માતુલાન, ભ્રાતૃન, પુત્રાન, પૌત્રાન, સખીંસ તથા આ મારા મામા શલ્ય. એમ નહીં, તારે લડવાનું છે એ અધર્મ સામે લડવાનું છે, તારે અન્યાય સામે સંઘર્ષ કરવાનો છે, અને તારો ક્ષાત્ર ધર્મ છે. ધર્મનો પ્રચાર પ્રસાર એ બ્રાહ્મણનો ધર્મ, કર્તવ્ય. અને ધર્મની રક્ષા કરવી, અધર્મની સામે લડવું, અધર્મને સમાપ્ત કરવો, અન્યાયને સમાપ્ત કરવો એ ક્ષાત્ર ધર્મ છે. ભરણ પોષણ કરવું એ વૈશ્યનો ધર્મ છે. અને સતત સેવામાં લાગેલું રહેવું એ શૂદ્રનો ધર્મ છે. આ ચાર વર્ણની વ્યવસ્થા આપણે ત્યાં છે. એટલે તો શૂદ્ર શબ્દને આપણે એટલો બધો આમ ગંધરો કરી નાખ્યો છે. કોઈને શૂદ્ર કેવો એટલે ગાળ બની ગઈ છે. એવું નથી. બીજા બધાને માટે જે ચિંતા કરે એ શૂદ્ર છે. બીજા બધા વર્ગોની ચિંતા કરે. એટલે આખો જે સર્વિસ સેક્ટરમાં જે વર્ગ છે ને, જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સર્વિસ સેક્ટરમાં જેટલા છે એ સતત એમાં લાગેલા છે. વર્ણાશ્રમ ધર્મની વાત સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં છે. તો દરેકના પોતપોતાના કર્તવ્ય છે. અર્જુનને એનું કર્તવ્ય ભગવાને બતાવ્યું અને એને યુદ્ધરૂપ કર્તવ્ય કર્મમાં લગાડ્યો છે. કરીશ્યે વચનં તવ કહીને અર્જુને જે ગાંડીવ છોડી દીધું હતું એ ગાંડીવ પાછું હાથમાં લીધું. ક્ષાત્ર ધર્મ છે. તો ગીતા તમને ભાગતા નથી શીખવાડતી. ગીતા તમે ભાગો એ માટે નથી, ગીતા તમે જાગો. होश संभालो, मोह तुम्हें मूर्छित कर रहा है. मोह की मदिरा पी करके आदमी मूर्छित हो रहे हैं. और गीता सुनकर के अर्जुन ने कहा नष्टो मोह स्मृतिर्लब्धा त्वत् प्रसादान मयाच्युत स्थितोस्मि गत संदेह करिष्ये वचनं तव. એ ભગવદ્ ગીતા કહે છે યજ્ઞ સમેત પ્રજાને ઉત્પન્ન કરી અને પ્રજાપતિએ કહ્યું અનેન પ્રસવિષ્યધ્વમ. આ યજ્ઞ દ્વારા તમે દેવતાઓને પ્રસન્ન કરો, દેવતાઓની આરાધના કરો. પ્રસન્ન થયેલા દેવતાઓ તમને ઈચ્છિત ભોગ આપશે. તમે દેવતાઓને ઉન્નત કરો યજ્ઞ દ્વારા. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંતઃ શ્રેય પરમવાપ્સ્યથ. અને આ રીતે પરમ શ્રેયની પ્રાપ્તિ કરો. સૂર્ય દેવતાની મારા ઉપર કૃપા છે, એની કૃપાથી મારું જીવન ચાલે. વિજ્ઞાનને તમે પૂછો તો એ પણ કહેશે કે જે દિવસે સૂર્ય નહીં હોય અથવા તો સૂર્ય ઠંડો થઈ જશે, 8મી મિનિટે જીવ સૃષ્ટિ સમાપ્ત થવાની શરૂઆત થઈ જશે. કારણ કે 8 મિનિટ ને થોડી સેકન્ડ્સ સૂર્યના કિરણને ત્યાંથી પૃથ્વી સુધી પહોંચતા લાગે છે. જુગ સહસ્ર જો જનભર ભાનુ. એટલા માટે આપણા વૈદિક વાંગ્મયમાં
સૂર્યને વિશ્વનો આત્મા કહેવામાં આવ્યો. સૂર્ય આત્મા જગતસ્થુખશ્ચ. तो सूर्य है इसलिए जीवन है. सूर्य देव है. सूर्य को हम हिंदू धर्म वाले आदिदेव कहते हैं. आदिदेव नमस्तुभ्यम प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यम प्रभाकर नमोस्तुते. तो सूर्य देव है, चंद्र देव है. पाछा घणा समझे नहीं एम के तमारामां तो मल्टी गॉड्स छे ने देर आर 33 करोड़ देवता ने. આ બધું ખોટું છે. એક જ હોવો જોઈએ. પછી અંગ્રેજીમાં ઘણા બધાને ડેમી ગોડ્સ કહે છે. નવગ્રહો, ઇન્દ્ર, વરુણ, ડેમી ગોડ્સ. અરે તમારા વૈદિક વાંગ્મયને તો વાંચો. એમ કહે છે એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તિ. દ્વિતીયો નાસ્તિ. एकम ब्रह्म. ब्रह्म एक ही है. एकम एव अद्वितीयम ब्रह्म. અને એ જ બ્રહ્મ જ્યારે એકમાંથી અનેક બને છે. સો અકામયત એકોહમ બહુશ્યામી બહુશ્યામ પ્રજાયેય. આ વૈદિક સાહિત્ય કહે છે. અને એ જ એક પરબ્રહ્મ જ્યારે પોતાની જાતને અનેક રૂપે પ્રગટ કરે છે ત્યારે એમાં આ જે તત્વો જે દેવાવાળા જ છે એનું નામ દેવ. અને દઈ દઈને પ્રકાશે છે. દિવ્યતિ ઇતિ દેવ. સૂર્ય આપે છે અને આપે છે પાછા મૂંગા મૂંગા આપે. ઢંઢેરા નથી પીડતા. કોઈની પાસે સૂર્યનારાયણે રસીદ માંગી? સૂર્યનારાયણ સામે ચાલીને એમ કીધું કે એલા એ તમારા માટે તો હું હળગી જાઉં છું. સવારના વહેલા ઉઠીને પગે તો લાગો, પગે તો લાગો, લોટો પાણી તો ચડાવો. નમક હરામો, લોટો પાણી તો ચડાવો, પગે તો લાગો, પ્રણામ તો કરો. સૂર્યનારાયણ આવું એક્સપેક્ટ કર્યું આપણી પાસેથી? તો સૌ એવરીવન વિધાઉટ એની એક્સપેક્ટેશન. આ જેની પ્રવૃત્તિ હોય એનું નામ દેવ. આપણે તો કોઈ થેન્ક યુ ન કહે તો ખોટું કે બીજું કાંઈ નહીં, થેન્ક યુ તો બોલ. માતા આપણને ધારણ કરે છે એના આપણા ઉપર ઉપકાર છે. એ ધરતી આપણને અન્ન આપે છે એના આપણી ઉપર ઉપકાર છે. એના પ્રત્યે કૃતજ્ઞ બનીએ તો રાક્ષસ થઈશું. એટલે સૃષ્ટિમાં બે પ્રકારની સૃષ્ટિ છે, દૈવી અને આસુરી. ભગવદ્ ગીતામાં પણ દૈવાસુર સંપદ વિભાગ યોગ આખો અધ્યાય છે. તો આવી દૈવી વૃત્તિ જેની છે દેતા જ રહે છે, દેતા જ રહે છે. આ દેવતાઓ પ્રત્યે આપણે કૃતજ્ઞ રહેવું જોઈએ અને કૃતજ્ઞ ભાવે એનું યજન કરવું જોઈએ, યજ્ઞ કરવા જોઈએ અને યજ્ઞમાં એ દેવાને આહુતિ આપવી જોઈએ. એટલે યજ્ઞની અંદર ઓમ સૂર્યાય સ્વાહા, ઇદમ સૂર્યાય ઇદમ નમઃ, ઓમ ચંદ્રમસે સ્વાહા, ઓમ ભૌમાય સ્વાહા, ઓમ બુધાય સ્વાહા, ઓમ બૃહસ્પતયે સ્વાહા, ઓમ શુક્રાય સ્વાહા, ઓમ શનૈશ્ચરાય સ્વાહા, ઓમ રાહવે સ્વાહા, ઓમ કેતવે સ્વાહા, ઓમ વરુણાય સ્વાહા, ઓમ ઇન્દ્રાય સ્વાહા. બધા જ દેવતાઓના નિમિત્તે આપણે આહુતિ આપીએ છીએ સ્વાહા શબ્દ છે. જે મા બાપે તમને જન્મ આપ્યો, જે કુળ પરંપરામાં તમે પેદા થયા, જન્મ્યા, એ બધા વડીલો અને તમારા મા બાપ, એના પ્રત્યે તમે કૃતજ્ઞ બનો અને એનું યજન કરો, એની સેવા કરો. કૃતજ્ઞ ન બનશો, મા બાપ જીવતા હોય, પ્રત્યક્ષ દેવ છે, એની સેવા કરો અને જે દિવંગતો છે તમારા પૂર્વજો, એના નિમિત્તે શ્રાદ્ધ કરો. આ કૃતજ્ઞતા છે. દેવતાઓને યજ્ઞ દ્વારા તમે યજન કરો, પિતૃઓને તર્પણ દ્વારા તમે પિતૃઓનું પૂજન કરો, યજન કરો. એટલે પિતૃઓને જળ દ્વારા તર્પણ કરવામાં આવે. પિતૃઓના તર્પણમાં જળની જરૂર પડે અને દેવતાઓના યજનમાં અગ્નિની જરૂર પડે.
એટલે અગ્નિમાં સ્વાહા શબ્દ સાથે આહુતિ અપાય અને પિતૃઓને જળથી તર્પણ થાય. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ વા તસ્યૈ સ્વધા નમઃ. સ્વધા શબ્દથી પિતૃઓનું તર્પણ અને સ્વાહા શબ્દથી દેવતાઓને સમર્પણ, એનું યજ્ઞ. આ સનાતન વૈદિક હિન્દુ ધર્મની કૃતજ્ઞતા પૂર્ણ જીવન શૈલી છે. તો ભારતની માનનીય સુપ્રીમ કોર્ટે પણ એ ઠેરવ્યું કે હિન્દુ એ કેવલ ધર્મ નથી, એક જીવન શૈલીનું નામ છે. ઇટ્સ અ વે ઓફ લાઈફ. અને હિન્દુ શબ્દ પણ બહુ પાછળથી આવ્યો, બાકી આમ તો સનાતન વૈદિક ધર્મ છે આ. અને એટલા માટે આપણે જય ઘોષ એનો કરીએ, બોલ સત્ય સનાતન ધર્મ કી, બોલીએ સત્ય સનાતન ધર્મ કી. તો સનાતન ધર્મ છે આ, ઇટરનલ. આ હતો, આ ટક્યો છે આટલા આક્રમણ પછી પણ, અને આ જ રહેશે, કારણ કે એના મૂલ્યો એવા છે, એની વિચારધારા એવી ઉદાર છે, સર્વસમાવેશી છે, જીવનનો આદર કરનારી. અહીંયા અધ્યાત્મની વાત છે, અહીંયા આતંકની વાત નથી. તો મનુષ્ય કૃતજ્ઞ બને. તમે પાણી પીવો છો, તમને તરસ લાગી છે, તમારો કંઠ શોષાય છે, અને કોઈની પાસે પાણી માગો અને પાણી આપે. એક ગ્લાસ પાણી પીવો, ઠંડુ શીતલ જલ, અને જે હાશ થાય, જે તૃપ્તિ થાય, પછી ભગવાનનો આભાર માન્યો છે. આંખમાં આંસુ આવ્યા, આંખમાં પાણી આવ્યું કે મારા નાથ આ પાણી તે ન બનાવ્યું હોત તો મારું જીવન કેમ ચાલે. કૃતજ્ઞતા ગાન હૈ, આભાર માનો. આપણને લોકોને આમ થેન્ક યુ કહેવાની આદત ઓછી છે. એ પાછું વિદેશવાળા પાસેથી શીખવા જેવું ખરું. બાપો છોકરાને એમ કે બેટા could you bring me a glass of water please? બોલો, એ પાછો આવી ભાષામાં વાત કરે. બેટા એક ગ્લાસ પાણી આપશે બેટા? યસ ડેડી. અને લાવીને પાણી આપે તો બાપા પાણી પીને પાછું છોકરાને થેન્ક યુ કે, થેન્ક યુ બેટા, યુ વેલકમ ડેડી. બોલો, અહીંયાના ડેડીને વેલકમ અને એ છોકરાને આભાર માનીએ. આપણો ઓલ્યો બાપ, એનો તો આભાર માનો, એ દેવતાઓનો તો આભાર માનો, એને થેન્ક યુ કેવું એનું નામ જ યજ્ઞ. આપણને અહીંયા એવી બહુ ખબર નહીં, આપણે હક માનીએ છીએ એને. બાપા એ છોકરાને એ પાણી લાવ. પત્નીને પણ એ જ રીતે ન કરી, આજ્ઞાર્થક જ હોય બધું. અરે હમણાં પાણી લાવતો, અને પાણી આપે એટલે તરત બસ હવે જાન પણ હવે શું કામ છે તારે, મને કામ કરવા દે. વિદેશવાળા પાસેથી શીખવા જેવું ખરું. એ વાતમાં આમ થેન્ક યુ કે, થેન્ક યુ ને સોરી, આ બે સિક્કા તો ખિસ્સામાં જ રાખે એ લોકો. વારે ઘડી બોલવું પડે, થેન્ક યુ અને સોરી. તો એક ભાઈ તો એટલા બધા થેન્ક યુ મને સોરી હતા, થાંભલાની યારે ભટકાણા ને તો એ કે સોરી સોરી સોરી, થાંભલાને કે સોરી. એવો એનો સ્વભાવ થઈ ગયો હતો. એ તો સારું થયું આગળ પૂછ્યું નહીં થાંભલાને, ભાઈ તને વાગ્યું નથી ને બાપા? થાંભલા ભટકાણા તો सॉरी सॉरी, लेकिन ये अच्छी बात है, सॉरी હું દિલગીર છું અને થેન્ક યુ હું આભારી છું. ધરતીના ઉપર પગ મૂકી હવારના પોરમાં જાગીને એ પહેલા ધરતીની ક્ષમા માગવાની હોય છે. પાદ સ્પર્શં ક્ષમસ્વ મે સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શં ક્ષમસ્વ મે. દેવતાઓને થેન્ક યુ કહેવાનું હોય છે. સૂર્યાય સ્વાહા કરીને જ્યારે આહુતિ આપીએ ત્યારે એક અર્થમાં કૃતજ્ઞતા જ્ઞાપન છે. આ
સૂર્યનારાયણને આપણે થેન્ક યુ કહીએ છીએ. આ દેવો છે જેના કૃપાથી આપણું જીવન ચાલે છે, તો એ દેવોનો અનાદર ન થાય એ ધ્યાન રાખવાનું. તો આવી કૃતજ્ઞતાપૂર્ણ જીવન શૈલી. ગો એટલે ગાય, ગો એટલે ધરતી. ધરતી પણ આપણને ધારણ કરે છે, ધરતી પણ આપણને ધનધાન્ય, ફૂલ, ફલ, કંદ, મૂલ બધું આપે છે, આપણું પોષણ કરે છે. ગાય પણ માતા છે, સર્વ દેવોનો એમાં વાસ છે. એ ધરતી માતા હોય, એ ગો માતા હોય, એ આપણી જન્મદાતા માતા હોય કે આપણી માતૃભૂમિ ભારત માતા હોય, આ બધા પ્રત્યે કૃતજ્ઞ રહેવું એનું નામ ધર્મ. આ દેશમાં રહે, આ દેશનું ખાય, આ દેશની સરકાર, એ સરકારમાં રેવન્યુ જે ભેગું થાય કે ટેક્સ પેયર્સ જે લોકો ટેક્સ ચૂકવતા હોય એનાથી પૂરેપૂરા લાભ લે અને પાછા બોમ્બ ધડાકા કરે, વિસ્ફોટ કરે, નિર્દોષોને મારે. આ કેવી કૃતજ્ઞતા! ये कैसी शैतानियत है! ये मानवता के दुश्मन. આપણે કોઈ અમુક પેલાને નથી કરવું, પણ જે માનવતાના દુશ્મનો હોય એની આ વાત છે. સનાતન હિન્દુ ધર્મની શૈલી એ કૃતજ્ઞતાવાળી જીવન શૈલી છે. તો વિશ્વ માનવતા સાથે, વિશ્વના બધા જ જીવો સાથે અને પ્રકૃતિ અને પર્યાવરણ સાથે એક સંવાદિતા સાધવાની જે કળા છે એનું નામ ધર્મ છે. અને તેથી આ ધર્મ એ જગતના બધા જ લોકોને માટે કલ્યાણકારી છે. આજે પ્રારંભમાં આટલા ચિંતન સાથે આવો, કથાધારા સાથે જોડાઈએ. પહેલા થોડી વાર શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, જય જય નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, જય જય નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, જય જય નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, જય જય નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ, જય જય નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ, જય જય નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ, જય જય નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ, જય જય નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, જય જય નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ नारायण नाम संकीर्तन करिए प्यार से. શ્રીમન્નારાયણ નારાયણ, જય જય નારાયણ નારાયણ. श्रीमन्नारायण नारायण, श्रीमन्नारायण नारायण, श्रीमन्नारायण नारायण, जय जय नारायण नारायण. શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ
સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ જય જય નારાયણ 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 સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ જય જય નારાયણ 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 સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ જય જય નારાયણ 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 જય જય નારાયણ નારાયણ નર નારાયણ નારાયણ નર નારાયણ નારાયણ નર નારાયણ નારાયણ જય જય નારાયણ 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 જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ જય જય નારાયણ 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 સૂર્યનારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ જય જય નારાયણ 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 સૂર્યનારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ
શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ. બોલીએ શ્રી હરિ